સુરતમાં 4 ઓગસ્ટ 2024 રોજ ઉદ્યોગ સાહસિકો, કોર્પોરેટ્સ અને અભ્યાસીઓની હાજરીમાં એક કાર્યક્રમ હાર્ટફુલનેસે ગુજરાતી ભાષામાં હાર્ટફુલનેસ એપની શરૂઆત કરી છે. હાર્ટફુલનેસ એપ વપરાશકર્તા માટે પોતાની સગવડતા અનુસાર દૂરદસ્ત રીતે ધ્યાન કરવા અને ગમે ત્યાં અને કોઈ પણ સમયે હાર્ટફુલનેસ ધ્યાનના લાભો મેળવવા માટે એક સરળ સાધન છે. એક વપરાશકર્તા માટે પોતાની સગવડતા અનુસાર દૂરદસ્ત રીતે ધ્યાન કરવા અને ગમે ત્યાં અને કોઈ પણ સમયે હાર્ટફુલનેસ ધ્યાનના લાભો મેળવવા માટે એક સરળ સાધન છે. પૂજ્ય દાદાજીએ હાર્ટફુલનેસના માર્ગદર્શન અને શ્રી રામચંદ્ર મિશનના પ્રમુખ તેમની 2 દિવસીય સુરતની મુલાકાત દરમિયાન આ કાર્યક્રમમાં હાજરી આપી તેની શોભા વધારી. આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો શ્રી એચપી રામા, ઓરો યુનિવર્સિટી ગુજરાતના સ્થાપક અને પ્રમુખ શ્રી સવજી થોડકિયા, સાહસિક ઉદ્યોગપતિ ડોક્ટર વિનોદ જોશી, જાણીતા ગુજરાતી કવિ અને શ્રી ભાગીસ ઝા, નિવૃત્ત IAS અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પૂજ્ય દાજીના બેસ્ટ સેલર્સ પુસ્તકો જેવા કે સ્પિરિચ્યુઅલી એનાટોમી, ધ વિઝડમ બ્રિજ અને યર્નિંગ ઓફ ધ હાર્ટનું ગુજરાતી ભાષામાં પુનઃ પ્રકાશન કરવામાં આવ્યું હતું. પછી પૂજ્ય દાજી સાથે ડોક્ટર વિનોદ જોશીનું હૃદયસ્પર્શી વાર્તાલાપ સ્પિરિચ્યુઅલ એનાટોમી પુસ્તકની આસપાસ કેન્દ્રિત રહ્યો હતો, જેમાં દાજીએ આપણી આંતરિક ક્ષમતાને બહાર લાવી, ધ્યાનની સુસંગતતાને સમજવી અને આપણા રોજિંદા જીવન પર તેની ઊંડી અસરનો સાર સમજાવ્યો. તેમણે સમજાવ્યું કે ધ્યાન કેવી રીતે સંતુલિત જીવનશૈલીનું પ્રોત્સાહન આપે છે અને કેવી રીતે સર્વગ્રાહી સુખાકારીમાં યોગદાન આપે છે. આ અભ્યાસને એકીકૃત કરી આપણે આપણા આંતરિક સ્વ સાથે સુમેળ સાધી શકીએ, જે આપણને વધુ પરિપૂર્ણ અને શાંત અસ્તિત્વ તરફ દોરી જાય છે. ત્યારે બીજા એક રોમાંચક વાર્તાલાપમાં શ્રી ભાગેશ દાઝાએ વિઝડમ બ્રિજ વિશે પ્રશ્નો પૂછ્યા, જેમાં દાઝીએ આજના વિશ્વમાં ગહન સૂઝ અને સંભાળ સાથે પરિવારના ઉછેર અને વાલીપણાના સાર પર પ્રકાશ પાડ્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આગામી પેઢીનું વાલીપણું એક કળા છે જે આપણી ઊંડાણમાં રહેલી ક્ષમતાનો વિકાસ કરે છે. વધુમાં હાર્ટફુલનેસના અન્ય કેટલાક પુસ્તકોએ સહભાગીઓને રાહત દરે ઉપલબ્ધ કરાવ્યા હતા. હાર્ટફુલનેસના માર્ગદર્શક અને શ્રી રામચંદ્ર મિશનના પ્રમુખ પૂજ્ય દાજીએ જણાવ્યું કે ધ્યાન અપનાવવા અને તેને તેમના જીવનનો એક ભાગ બનાવવા માટે સહભાગીઓની તૈયારી જોઈને ઘણો આનંદ થયો છે. વિદ્યાર્થીઓથી લઈને કોર્પોરેટ્સથી લઈને ઉદ્યોગ સાહસિક સુધી બધાએ ધ્યાન સર્વગ્રાહી, સુખાકારી અને વ્યક્તિની સર્વોત્તમ સંભવિતતાને પ્રાપ્ત કરવા સૌથી વધુ સુલભ સાધન બનાવવું જોઈએ. ઓરો યુનિવર્સિટીના સ્થાપક અને પ્રમુખ શ્રી એચપી રામાએ જણાવ્યું કે ધ્યાનનું હંમેશા દરેક સમયે મહત્વ રહ્યું છે. ધ્યાન એ ચિંતન માટે એક અનિવાર્ય સાધન છે જે આપણને સ્વ સાથે પરમાત્માની સાથે જોડે છે અને આપણામાં ઉચ્ચ સ્તરની ચેતના પ્રગટ કરે છે. શ્રી અરબિંદોએ દાયકાઓ પહેલે આ સંદેશ ફેલાવ્યો અને આજે પૂજ્ય દાજીએ ધ્યાન માટે બધા સુલભ બનાવી રહ્યા છે. તેના વિશે જણાવીને એક ઉચ્ચ કોટીની રીતે હાર્ટફુલનેસ એપ છે. હું સહભાગીઓને દાજીના પુસ્તક વાંચવા અને પોતાના સાચા સ્વભાવને બહાર લાવવાની ભલામણ પણ કરું છું. સાહસિક ઉદ્યોગપતિ શ્રી સવજી થોડકિયાએ કહ્યું કે ધ્યાન તેમને સ્પષ્ટતા સાથે વિચારવા અને જીવનમાં તમારા હેતુને શોધવા શક્તિમાન બનાવે છે. અમને ખૂબ જ ખુશી છે કે પૂજ્ય દાજી આજે અમારી સાથે છે અને પ્રાણહુતિ દ્વારા ધ્યાન કરવા વિશે અમને માર્ગદર્શન આપી રહ્યા છે. આંતરિક સ્વ સાથે જોડવાનો અને આપણી શક્તિઓને સકારાત્મક રીતે વહન કરવાનો આ સૌથી સહેલો માર્ગ છે. સાહસિક ઉદ્યોગપતિ તરીકે આપણે વ્યવસાયમાં મોટા નિર્ણયો લેવાની જરૂર છે. એ જ રીતે જીવનના વિવિધ ક્ષેત્રોમાં લોકોને પણ તેમની જરૂર પડતી હોય છે. ધ્યાન એ નિર્ણય લેવાની શક્તિનો ઉપયોગ કરવાનો માર્ગ છે. આગલા દિવસોમાં દાજીએ 6000થી વધુ કોર્પોરેટ સભ્યો માટે હાર્ટફુલનેસ ધ્યાનના સત્રનું સંચાલન કર્યું. પૂજ્ય દાજીએ 250થી વધુ કોર્પોરેટર અને વિદ્યાર્થીઓને પણ સંબોધિત કર્યા અને તેમને ઓરો મેડિટેશન હોલમાં જીવનના માર્ગ તરીકે હાર્ટફુલનેસ અને ધ્યાનનો પરિચય કરાવ્યો હતો. જી નમસ્તે, મારું નામ વિનય અશોક મદ્રાસી છે. હું હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટમાં સાઉથ ગુજરાત એટલે કે સુરતથી લઈને ઉમરગામ સુધીની જે પણ પ્રવૃત્તિઓ થાય છે તેનો કોઓર્ડિનેટર છું. વ્યવસાયથી હું એક ટેક્સટાઇલ બિઝનેસમેન છું અને આ સંસ્થાથી લગભગ 22 વર્ષથી જોડાયેલો છું. આજનું જે ઇવેન્ટ અહીંયા છે તે અમારા ગ્લોબલ ગાઈડ હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટના ગ્લોબલ ગાઈડ દાજી સુરતમાં ઉપસ્થિત છે. એના અંતર્ગત આપણે સવાર અને સાંજ 2 સત્ર રાખ્યા છે મેડિટેશનના, જેમાં આખા ગુજરાતથી લગભગ 2500થી પણ વધારે પ્રેક્ટિશનર્સ આવ્યા છે. અને આજના ઇવેન્ટમાં જે સવારનું સેશન હતું તેમાં અમારા જે મુખ્ય ગેસ્ટ હતા તે સાવજીભાઈ ધોલકિયા, હરે કૃષ્ણ એક્સપોર્ટના ઓનર, અને મિસ્ટર એચપી રામા જે ઓરો યુનિવર્સિટી અને ઓરો હોટેલ્સના ઓનર છે. એની સાથે સાથે વિનોદભાઈ જોશી અને ભાગ્યેશ ઝા જે દાજીની 2 પુસ્તક જે છે વિઝડમ બ્રિજ અને સ્પિરિચ્યુઅલ એનાટોમી જે ગુજરાતી ભાષામાં લોન્ચ થઈ છે તેના નિમિત્તે એમના ઇન્ટરવ્યૂ લીધો હતો અને પ્રશ્નોત્તર કર્યો હતો. મેડિટેશનના ખાસ શું એવા ફાયદા કે લોકોને ઉપયોગી થતા હોય છે?
મેડિટેશન જે આપણે જાણીએ છીએ કે લોકોને આજની દુનિયામાં ઘણો સ્ટ્રેસ હોય છે, ઘણા ખોટા વિચારો આવતા હોય છે, ઊંઘનો પ્રોબ્લેમ હોય છે, લોકોના સંબંધો સારા નથી રહેતા. કારણ કે આપણામાં પેશન્સ નથી, એક એક્સેપ્ટન્સ નથી, ટોલરન્સ નથી. તો આ બધા જે ગુણો છે તે ક્યાંથી આપણે લાવવા? એ આપણી અંદર જ છે, એ કશેથી બીજે શોધવાની જરૂર નથી. મેડિટેશન કરવાથી આપણું મન નિયમિત થાય છે. મનને ફોર્સફુલી કશું કરવાનું નથી, નિયમિત કરવાનું છે અને રેગ્યુલેટ કરવાની જરૂર છે, જે ધ્યાનથી થાય છે. આપણે જે બી કંઈ કાર્ય કરીએ તેમાં આપણું ફોકસ વધે છે, જેનાથી આપણી એફિશિયન્સી વધે અને એ કાર્ય આપણે ખૂબ જ સારી રીતના કરી શકીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.